હેલો, ગુડ મોર્નિંગ. તો હવે આપણે તો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે નાસ્તો કરવા. અને અમારા ભાઈ તો હુતા આપણે ગઢડાના છે, હજી હુતા છે. મોઢું બતાવો ભાઈ, અમારા દર્શક મિત્રો જો મોઢું બતાવો. હેલો ગાઈસ, સવારમાં સૂતું રહેવાનું, બીજું કાંઈ નહીં કરવાનું. તો એ 8 વાગ્યા લગાડું હુવે છે. તો હવે આપણે જઈએ નાસ્તો કરવા. હવે નાસ્તો કરી આવીએ, પછી જવાનું છે ઓફિસે પાછું. હાલો મિત્રો, અમે હવે નાસ્તો કરીને ઓફિસે જઈએ છીએ. આ છે અમારા ભાઈબંધ, અમારી બાજુમાં બેઠે છે. ચલો સીધા સવાણીમાં આવો. હવે બનતા રહેજો અમારા બ્લોકમાં. હેલો ગાઈસ, તો જો અમે ઓફિસે મૂકી ગયા છીએ અને અમારા 4P નો કારીગર નાઇટમાં બેઠે છે. આખી ઓફિસ સંભાળે હો નાઇટમાં, બરોબર ને? જો અમારા 4P ના મશીન પાર્ટી આવે ને અહીંયા ફિટિંગ નો કારીગર. જો મિત્રો અમારા આખી નાઇટમાં એકલા બેઠો. જો અમારો 4P ટીચિંગ કરે છે અત્યારે. ટીચિંગ નો કારીગર છે અમારો ભાઈબંધ. કોઈને શીખવું હોય તો કહેજો તો શીખવાડી દેશે. તે 4P ટીચિંગ મલ્ટી ટીચિંગ પણ આવડે જ છે. અને જો ભાઈ હવે અમે ઓફિસમાં જઈએ છીએ, સેટ કાંઈ આવ્યા નથી તોય પણ આપણે આગળ આ અમારી ઓફિસ છે. તો આ ઓલા ખૂણામાં મશીન દેખાય નહીં, અમારા છે મિત્રો. આ અમારું મશીન છે, રાધે કૃષ્ણનો ફોટા સહી. તો સેટ તો હજી કાંઈ આવ્યા નથી તોય પણ આપણે ચાલુ કરી દઈએ, કારણ કે સાવી આપણી પાસે નાઇટના કારીગર પાસે હોય છે ઓફિસની, એટલે આપણે હવે ચાલુ કરી દઈએ. અને આ છે આપણું મશીન. અને આજે બાકાજીકી બોલાવી જ દેવાની છે. હાલો દર્શક મિત્રો, તો ચા આવી ગઈ છે અમારે. કઈ ચા તો બતાવો. હાલો ભાઈ બધા ચા પીવા હાલો. અમારે ચા આવી ગઈ છે. અમારા બાપુ આવ્યા છે. કેમ છે બાપુ? અમારા બ્લોકમાં આવવા બદલ તમારો આભાર. બાપુ આજ તો મેસિંગ છે. શું વાત છે? જો આદમ કપડા યાર. ઓફિસની ચા જોઈ લો તમે ખાલી. જો અમારા મશીન, આ અમારા નવું કેમ છે બાપુ? ચા પાણી પીવા છે? હાલો મિત્રો, તો 12:30 વાગી ગયા છે. તો હવે જમવા જઈએ. વિશાલભાઈ તમારે જમવા આવવું છે? ટિફિન લઈને આવ્યા છે એમને. જયેશભાઈ તમારે જમવા આવવાનું છે? હા ભાઈ, જમવા તો જવું પડશે. હાલો તમે જમી આવીએ અને બાપુને બ્લૂટૂથ આપતા જઈએ. બાપુ તમારા બ્લૂટૂથ લઈ લો. તો હવે બાપુ અમે જમવા જાય, તમારે જમવા આવવું છે? હાલો તમે જમી આવીએ હવે. હાલો મિત્રો, તો અમે રૂમે જમવા પગી ગયા છે. અને એમાં દક્ષભાઈ પણ જમવું છે ને? ખાવું છે? શું ખાવું છે? હાલો હવે અમે જોવો જમવાનું પણ ત્યાર છે. હવે રોહિતભાઈ આવે એટલે જમવા બેઠી જઈએ. એમાં જો અલ્પેશભાઈ જમવા આવી ગયા. અલ્પેશભાઈ તમે ખાતા જમાવો છો? નહીં જમાવવાનું. આમ તો જોવો અમારા અલ્પેશભાઈ. હા યાર, આમાં દક્ષભાઈ ને ભાઈ મજા નથી, કઈ ખાતા નથી. તાવ આવી ગયો ને? દવા પીવાની છે એટલી? કેમ? દવા તો પીવી જ પડે ને. તો મિત્રો હવે અમે જઈએ છીએ ઓફિસે હવે જમીને. હાલો મિત્રો, તો અમે જમીને ઓફિસે પગી ગયા છીએ. અમારા વિશાલભાઈ તો ઘેરા જ કાપે નીકળ્યા. હવે અમે બીજી ઓફિસમાં લઈ લો. આમાં તો અમારે આ બાપુ. તો મિત્રો અમે જમીને લીધા અહીંયા પગ્યા છીએ. આ તો આ બધા કામ કરે જ રાખ્યા છે. તો આ ભાઈ છે ને, આ ભાઈ બહુ હીરા કાઢે. આ ભાઈ છે ને બહુ કાઢે. પછી ઓલા અંદર દેખાય છે ને, એ બહુ કાઢે છે હીરા. અમારે આ ભાઈ બહુ કાઢે છે. તો અમારે 4P ના મશીન બહારથી જ રાખવા વાળા.
તમારે કોઈને ભાઈ વર્કમાં બેસવું હોય શીખવું હોય તો અમારા ભાઈનો કોન્ટેક્ટ કરજો. સારું હાલો તો હવે અમે હીરા માપે રાખીએ કેમ કે 2 દિવસની રજા છે. અને આપણો ભાઈ બ્લોગ કાલ સવારે યુટ્યુબમાં આવી જશે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હાલો મિત્રો, તો હવે અમે જોવો ચા પીએ છીએ. અમારે 3 વાગ્યાની ચા આવી ગઈ છે. અમારે વિશાલભાઈ જો ફૂલ મોજમાં ચા પીવ્યો, કાંઈ ઘટે જ નહીં. તો 3 વાગ્યાની ચા પીને મોજ કરીએ છીએ. અમારે શેઠ તો છે જ નહીં, ઓફિસમાં કોઈ છે જ નહીં. તરત છીએ બાજુભાઈ પીએ છીએ. અમારે ભાઈ પુરીનો ફોન કમાય છે ભાઈ તારે? તો ભાઈ જયદીપભાઈ ને ભાઈ અરે વાતો કરતા હતા. એ ભાઈ અહીંયાથી ફ્રેન્ડ હતી, મારી ફ્રેન્ડે ફોન કાપી દે કે બ્લોગ ઉતારવાનું શરૂ કર્યું ને તો આપણે તો હાલો ચા પી લઈએ. તમારે પીવું હોય તો આવી જાઓ જગ્યા ચેમ્બર્સમાં. હેલો ગાઈસ, તો 8 વાગી ગયા છે અને અમે જઈએ છીએ હવે ઘરે. આ ભાઈને ઘેર નથી જવું, આ ભાઈને પણ ઘેર નથી જવું. તો 8 વાગી ગયા છે અને આજે અમારે ભાઈ પગાર થાય છે. જોઈએ આપણે પગાર આપણે આ સેટ કરે છે. આ સેટ સવારથી આવ્યા નતા, અત્યારે આવ્યા છે. થોડુંક તકલીફ પડી ગઈ છે ભાઈને પગે, એટલે અમારે સારું છે. થોડુંક તકલીફ પડી ગઈ ને એમાં એ ઓછી છે હમણાં વ્યક્તિ. તો અમારે પગાર પડી ગયો છે, પૂરા 30,000 રૂપિયા છે. પગાર પડી ગયો છે અને આ ભાઈ તો હજી કામ કરે છે, કામ જ કરી લેવાનું છે. આ ભાઈને પગાર થવાનો છે. હેલો ગાઈસ, તો જો અમે હવે ઘરે જવાની ફૂલ તૈયારી છે અને અમારા આ ભાઈ જોઈ જો મોઢે રૂમાલ બાંધીને કામ કરે હો, મોઢે રૂમાલ બાંધીને કામ કરી દે. હવે આપણે 8 વાગી ગયા છીએ તો હવે આપણે જઈએ ઘરે. ઘરે ખાઈ પી અને હોઈ જાય. કાલે 2 દિવસની રજા આપી દીધી શેઠે અને 2 દિવસ પછી ગામડે જવાનું છે. તો બધા ચાલો મારી સાથે ગામડે. તો ભાઈ તો જુઓ અમે રૂમે જમવા પહોંચી ગયા છીએ અને અહીંયા અમારે ભાઈ કંકોત્રી શું કરો ભાઈ તમે? હે ગણપતિ લગાડો છો કંકોત્રીમાં? કાલે વેચવા જવાનું છે પૂનમજી? કાલે જવું છે તો ભાઈ કાલે ગણપતિ કંકોત્રી વેચવા જવાની છે. અમારે દક્ષભાઈ, અમારે મુકેશભાઈ, અમારે દેખાય કે અમારા ભાભી. હાલો ગાય, તો હવે આપણે જમી લઈએ. ગયા છીએ જો અમારે મુનાભાઈ, આ અમારી બાપા સીતારામ દુકાન છે ભાઈ. ચા 1 નંબર મળે હો અહીંયા અમારા મુનાભાઈની. જે કોઈને પીવું હોય તમે તારે બાપા સીતારામ આવી આવજો, શ્યામ સુંદર ચોક. તો મિત્રો અમારે કિશોરભાઈ માવા વાળે છે, 1 નંબર માવો મળે અહીંયા અમારા ભાઈ બાપા સીતારામ ગલ્લાએ. તો આ અમારા ભાઈ કિશોરભાઈની દુકાન છે. અમારા મુન્નાભાઈ બેઠા અને બાપા સીતારામની ચા ને તો વખાણ કરો એટલા ઓછા છે. 1 વાર પીવું તમે એટલે બીજી વાર પીવાનું મન થાય ને થાય જ. 1 વાર ખાલી તમે ચા પીવા આવો બાપા સીતારામની, બીજી વાર પીવાનું મન થાય જ, ભાઈ ઘટે જ નહીં. એડ્રેસ આપણે ભાઈ શ્યામ સુંદર ચોક ભગીરથ 1 માં આવો મિત્રો બધા ચા પીવા અમારા. અને માવા પણ 1 નંબર મળે અહીંયા અને તમારે બધા કરતાં સસ્તા મળે. ગામમાં અત્યારે 15 રૂપિયા હાલે છે પણ આપણે 13 રૂપિયા માવો આપીએ અને વધારે લ્યો તો 12 રૂપિયા આપીએ. 5-6 માવા લ્યો તો 12 રૂપિયા પણ આપી દઈએ છીએ. હાલો ગાઈસ, તો આપણે દોસ્તારની રૂમે ત્યાં વહી આવ્યા છીએ અને હવે જો રૂમે પગી ગયા અને હુવાની હવે ફૂલ તૈયારી છે. હુએ જ જવું છે, કાલ ખીર છે, પતંગ સગાવવાની છે ને. આ ધાબુ આપણે ચડી જવાનું પતંગ સગાવવા. તો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો.